નમસ્કાર દર્શક મિત્રો, અમારા લોકપ્રિય કાર્યક્રમ મેનેજમેન્ટ ગુરુ સાથે હું રોનક મોઢવાડિયા. દર્શક મિત્રો, મેનેજમેન્ટ ગુરુ એટલે કે બિઝનેસના જાણકાર વ્યક્તિ. બિઝનેસ એ સૌ કોઈનું સપનું હોય છે. નાનું બાળક હોય તો ત્યાંથી જ એવો વિચાર હોય કે મોટા થઈને મારો પોતાનો ધંધો કરવો છે. અથવા તો તમે એવા વ્યક્તિઓ પણ જોયા હશે કે જે નોકરી કરતા હશે, નોકરી સાથે કંઈક પોતાનું કરવાની વાતો પણ કરતા હશે કે હવે નોકરીને ઘણા લોકો ગુલામી સમજે છે, ઘણા લોકો કે બંધનમાં બંધાઈ જઈએ છે. નોકરી કર્યા પછી જે સેલેરી છે તે ફિક્સ હોય છે, વધારે જો કમાવવું હોય તો એ આપણી પાંખો મોકળી નથી હોતી. પરંતુ એક ધંધામાં કોઈ પણ વ્યક્તિ ઉતરે તો મન ફાવે એટલા પૈસા કમાઈ શકે, પોતાની આવડતના આધારે ધંધાને ગમે એવડો મોટો બનાવી શકે. અને નોકરી અને ધંધાની વાત થતી હોય તો અત્યારના યુવાનો સૌપ્રથમ ધંધાની પસંદગી કરે છે. ધંધાની પસંદગી કરવી સહેલી છે, પરંતુ તેને પાર પાડવું ખૂબ અઘરું હોય છે. ધંધો શરૂ તો કરી દીધો, પરંતુ ઘણી વખત એ ધંધો બંધ થઈ જતો હોય, નુકસાન થતું હોય, આવી ઘણી ઘટનાઓ બનતી હોય. આજે આપણે આ જ મુદ્દા પર વાત કરવી છે કે નોકરી અને ધંધામાં શું ફરક છે. નોકરીના ઘણા ફાયદા પણ હોય, ઘણા ગેરફાયદા પણ હોય, એ સમજવા છે. જો કોઈ વ્યક્તિ નવો ધંધો શરૂ કરવા માગે છે તો કઈ રીતે કરી શકે, આ મુદ્દાને પણ સમજવા છે. અને આ સાથે સૌ કોઈનું સપનું સાકાર કરવા માટેની અમુક ટિપ્સ હોય, એ મેનેજમેન્ટ ગુરુ આપણે જણાવશે. આ તમામ મુદ્દાઓને લઈ આજે ચર્ચા કરીશું અને જાણીશું કે એક નવો ધંધો કઈ રીતે શરૂ કરવો. અને હું જો નોકરી કરું છું તો હવે નોકરીને મૂકવી અથવા તો સાથે સાથે ધંધો કરવો. આ તમામ મુદ્દાઓને લઈ શરૂ કરીએ આજનું મેનેજમેન્ટ ગુરુ. દર્શક મિત્રો, કોઈ પણ જો મુદ્દાની વાત સમજવી હોય અથવા તો કોઈ પણ વિષયને સમજવો હોય તો માહિતી કોની પાસેથી જોઈએ? એક નિષ્ણાત વ્યક્તિ. એટલે જ આપણી સાથે જોડાયા છે મેનેજમેન્ટ ગુરુ ભાવેશભાઈ ઉપાધ્યાય. ભાવેશભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય. હવે ભાવેશભાઈ, વાત ધંધાની આવે તો સૌ કોઈના મનમાં વિચાર આવે, હવે ધંધો કરીશું. કારણ કે નોકરીમાંથી અત્યારના યુવાનો કંટાળી જતા હોય, પાંખો મોકળી નથી થતી. આ વચ્ચે હું આપની પાસેથી સૌ પ્રથમ એ સમજવા માંગીશ કે નોકરી તો કરી રહ્યા છે, પરંતુ એ નોકરીના ફાયદા અને ગેરફાયદા શું? આજનો વિષય ખરેખર બહુ ઇન્ટરેસ્ટિંગ છે. હું તમને જ્યારે તમે આ પ્રશ્ન પૂછો છો ને તો હું તમને એક એક્ઝામ્પલ આપું અથવા તો એક ડેટા આપું કે ઇન્ડિયામાં જેટલા બી આપણે જો યંગસ્ટર્સની વાત કરીએ, જે લોકો પોતાનો અભ્યાસ પતાવીને કોર્પોરેટ વર્લ્ડ માટે અથવા તો પ્રોફેશનલ્સ વર્લ્ડ માટે એ લોકો જ્યારે પોતાની કેડી કંડારવા માટે આવી રહ્યા છે, ત્યારે ભારતમાં 100માંથી 33% જેટલા સ્ટુડન્ટ્સને એવો વિચાર આવે છે કે મારે મારો પોતાનો ધંધો કરવો, કે મારે મારો પોતાનો નાનકડો પણ બિઝનેસ કરવો. એટલે ભારતના યુવાનોની જે એન્ટરપ્રનરશિપ અને જે મહેચ્છાઓ છે એ જ્યારે અભ્યાસક્રમ ચાલતો હોય અથવા તો જ્યારે કંઈક શીખતા હોય, જેની પ્રોફેશનલ વર્લ્ડમાં એની કંઈક જરૂરિયાત ઊભી થઈ શકે અથવા તો એ લોકો વેલ્યુ એડિશન આપી શકે છે એવું વિચારતા હોય, ત્યારથી જ એમના મગજમાં એક બિઝનેસનું બીજ એ વખતે જ ચાલુ થઈ જાય છે. પરંતુ એ પણ એક હકીકત છે કે 100માંથી ફક્ત 4.5 એટલે કે 4.5% જેટલા જ સ્ટુડન્ટ્સ એક સારા એન્ટરપ્રનર બની શકે છે અને બાકીના 95% લોકો એ 5% માટે કામ કરી રહ્યા છે. એટલે 5% લોકો બિઝનેસ કરી શકે છે અને 95% લોકો નોકરી કરતા હોય છે. એ આજનો રેશિયો છે. પરંતુ હવે જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના યુવાનોમાં જે 30% જે ભારતનો જે આંકડો છે, જે લોકોને મહેચ્છા હોય છે, એ ગુજરાતના યુવાનોમાં 60% જેટલી હોય છે. અને જ્યારે આપણે સ્ટાર્ટઅપની વાત કરીએ તો દેશના સ્ટાર્ટઅપમાં ગુજરાતનો 3% જેટલું કોન્ટ્રીબ્યુશન હોય છે. પરંતુ જ્યારે આપણે આપણા યંગસ્ટર્સની વાત કરીએ કે નવા યુવાનોની સ્ટાર્ટઅપ કરીએ અને જે સ્ટાર્ટઅપ રજિસ્ટર નથી અને સ્ટાર્ટઅપ તરીકે ગણના જેમની ઓફિશિયલ સરકારી આંકડામાં ગણતરી નથી થઈ, એ લોકોની જો વાત કરીએ તો એવા સ્ટાર્ટઅપ ગુજરાતમાં લગભગ 10% છે. એટલે 10% લોકો ગુજરાતમાં યંગસ્ટર્સ પહેલેથી જ બિઝનેસ તરીકે સક્સેસફુલ થયા છે અને 90% લોકો નોકરી માટે એ લોકોને જે તક મળી એ પ્રમાણે નોકરી કરતા થયા છે. હવે નોકરી અને બિઝનેસનો ફરક શું?
જે તમે ક્વેશ્ચન પૂછ્યો, નોકરી એટલે માણસની જે કંઈક વેલ્યુ એડિશન આપવાની અથવા તો કંઈક એને અર્નિંગ કરવું છે એવો જ્યારે વિચાર આવે ત્યારે સૌપ્રથમ એને નોકરીનો જ વિચાર આવે છે અને બહુ જરૂરી છે. ઇવન બિઝનેસ કરવો હોય તો તમારે થોડા વર્ષો નોકરી કરવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નોકરી કરશો તો જ તમને એના વિશે એક્સપિરિયન્સ આવશે, તમને થોડું ખ્યાલ આવશે કે ઓર્ગેનાઇઝેશન કેવી રીતે ચાલે છે, કંપની કેવી રીતે ચાલે છે, કયા કયા ડિપાર્ટમેન્ટ હોય છે. એટલે બિઝનેસ કરવા માગતા કોઈ પણ વિદ્યાર્થીઓ અથવા તો યંગસ્ટર્સે બિઝનેસ શરૂ કરતાં પહેલાં 2 થી 3 વર્ષ કામ કરવું બહુ જ જરૂરી છે. એટલે જ્યારે તમે નોકરીની ઈચ્છા ધરાવતા હોય ત્યારે તમારું માઇન્ડસેટ અલગ હોય છે, પરંતુ જ્યારે તમે એવું વિચારો કે નહીં હું તો બિઝનેસ જ કરીશ ત્યારે તમારું માઇન્ડસેટ સૌથી અલગ હોય છે. સૌથી અલગ એટલા માટે કે જ્યારે તમે બિઝનેસ કરવાનું વિચારો ત્યારે તમે પેશનેટ હો, તમારું વર્કિંગ એકદમ ગ્લોબલ લેવલનું હોય, તમારે પોતાના માટે કંઈક કરવાનું હોય એવી તમારી બેચ્છા હોય. એટલે આ બધા ઘણા વિચારો તમારે નોકરી કરવી કે ધંધો કરવો એના વિશે બળ પૂરું પાડતી હોય છે. જી બિલકુલ ભાવેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે આ તમામ જે પરિબળો છે જવાબદાર હોય. આ વચ્ચે આપણે ભારતમાં અત્યારે જોવા જઈએ ને તો એવા ઘણા વ્યક્તિઓ છે કે જે નાનેથી લઈને અત્યારે સફળ બન્યા છે, કરોડો રૂપિયાનો પોતાનો ધંધો જમાવી બેઠા છે. તો સીધો મારો આપને પ્રશ્ન એ છે કે ધંધો ક્યારે કોઈ વ્યક્તિ શરૂ કરી શકે? ધંધો ત્યારે જ કોઈ વ્યક્તિ શરૂ કરી શકે જ્યારે એની જોડે પેશન હોય. જે વ્યક્તિ જોડે પેશન ના હોય ને એને નોકરી જ કરવી. આ બહુ સરળ રીતે હું તમને કહી રહ્યો છું, કારણ કે જે લોકોને ધંધો કરવો છે એમની આંખોમાં સ્પાર્ક જોઈએ, એમનામાં સખત પેશન હોવો જોઈએ, દુનિયાને કંઈક મારે નવું આપવું છે એવી ધગશ જોઈએ, અને આવા જ માણસો બિઝનેસ કરી શકે છે. જે લોકો નબળા વિચારના છે, જે લોકોને સવારથી સાંજ સુધી બહુ થોડુંક જ કામ કરવું છે, જે લોકોને મહેનત ઓછી કરવી છે, જે લોકોને સરળ રીતે જિંદગી જેવી છે એ લોકોએ નોકરી કરવી જોઈએ. પરંતુ જે લોકો હાર્ડ વર્ક છે, પેશનેટ છે, એમને જીવનમાં કંઈક નવું કરવું છે, સમાજને કંઈક નવું આપવું છે, ઇકોનોમીમાં કંઈક નવું પ્રદાન કરવું છે, એ જ્યારે તમને એવું લાગે કે નહીં મારે આવું કરવું છે ત્યારે ચોક્કસ તમે વિચારવાનું કે તમે ધંધા માટે લાયકાત ધરાવો છો. જી બિલકુલ ભાવેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી. ઘણા વ્યક્તિ એ સવારે ઉઠતા અથવા તો જ્યારે સાંજે સૂવે ત્યારે વિચાર આવે કે સવારે તો કંઈક નવું કરી દેવું છે, પરંતુ એ ધીમે ધીમે આળસ, મહેનત ઓછી કરવાના કારણે ઘણી વખત આ કિસ્સા બનતા હોય કે વ્યક્તિએ પોતાનો રાહ ભટકી જતો હોય છે. આ વચ્ચે આપને મારો એક સવાલ છે કે ઘણી વખત કોઈ વ્યક્તિ સફળ હોય તો તેની પાછળ તેનું સર્કલ જવાબદાર હોય, આજુબાજુનું વાતાવરણ જવાબદાર હોય. તો એક તો ધંધાર્થી વ્યક્તિને કેવું વાતાવરણ મળવું જોઈએ? આથી જ હું દરેક યુવાન એન્ટરપ્રનર્સ હોય અથવા તો યુવાન વિદ્યાર્થી હોય એમને હું ચોક્કસ કહું છું કે તમારે તમારી લાઈફમાં એક પ્રોફેશનલ મેન્ટર હોવો જ જોઈએ. જે મેન્ટર તમને ગાઈડ કરે, ડિરેક્શન આપે, તમને સારા વિચારો આપે અને દિશા સૂચન આપે. એટલે તમારું સર્કલના કેવું હોય એનાથી તો બહુ મોટો ફરક પડે છે, અને તમારા સર્કલમાં દરેક માણસોના વિચારો અલગ હશે. પરંતુ જો તમારી જોડે સારો મેન્ટર હશે, એ મેન્ટરને ઇન્ડસ્ટ્રીનો ખ્યાલ હશે, એ મેન્ટરને ઇકોનોમીનો ખ્યાલ હશે, એ મેન્ટરને શું ચાલે છે બજારમાં અને શું નથી ચાલતું એના વિશે ખ્યાલ હશે. એટલે જે યંગસ્ટર છે એને નોકરી કરવી હોય તો ભલે કરે, પરંતુ જો એને એવું લાગે કે નહીં મારે ભવિષ્યમાં બિઝનેસ કરવો છે, ઇવન નોકરી માટે પણ સારા મેન્ટરની જરૂર છે. જો તમારે નોકરી કરો તો એ બહુ સારી જ વસ્તુ છે. નોકરીમાં પણ તમે પ્રમોશન લઈને પ્રેસિડન્ટ, સીઈઓ બધું બની શકો છો. નોકરીમાં પણ ઘણા પેશનથી કામ કરનારા ઘણા મેં યંગસ્ટર્સ જોયા છે. એ લોકો કંપનીમાં વેલ્યુ એડિશન આપે છે, યોગદાન આપે છે, કંપની એમને ઇન્સ્પિરેશન, મોટિવેશન આપે છે અને એક સારા લીડર તરીકે પ્રસ્થાપિત થયા છે. કશું જ ખોટું નથી, પરંતુ તમારો ધ્યેય બહુ સ્પષ્ટ હોવો જોઈએ કે મારો ધ્યેય ખરેખર બિઝનેસ કરવાનો છે. તો હું જે દિવસથી નોકરી કરું છું એ દિવસથી જ મને ખ્યાલ આવવો જોઈએ કે મારો ધ્યેય બિઝનેસ કરવાનો છે, અને બિઝનેસ કરવા માટે મારે શું કરવું જોઈએ, શું શીખવું જોઈએ એ હું આ નોકરીના માધ્યમથી હું શીખી શકીશ. પરંતુ જો તમારા ધ્યેયમાં ઢચુપચું હોય, તમને લાગતો હોય કે હું થોડા દિવસ હું નોકરી કરી લઉં અને પછી હું જોઉં કે હું સેટ થઉં છું કે નહીં, મને નોકરીમાં ન ફાવે તો પછી હું ધંધો કરું, ધંધામાં પણ હું જોઉં કે મને કેવું લાગે છે. એટલે આવા નબળા પ્રકારના વિચારસરણી ધરાવતા લોકોએ તો ધંધામાં તો ઝંપલાવવું જ નહીં, નોકરીમાં પણ એમના સફળ થવાની શક્યતા બહુ ઓછી રહેલી હોય છે. જી બિલકુલ ભાવેશભાઈ, આપે ખૂબ સરસ વાત કરી કે ઘણી વખત આપણું મન પણ આપણે સફળ થતા અટકાવી શકતું હોય કે જે કેવો વિચાર આવે એ પણ વ્યક્તિ માટે ખૂબ જરૂરી હોય છે. આ વચ્ચે સલામતીની વાત આવે તો અત્યારે સૌ કોઈ વ્યક્તિ, માતા પિતા હોય કે કોઈ પણ વ્યક્તિ તો જુએ કે મારા દીકરાનું ભવિષ્ય કેવું છે. તો નોકરીમાં સલામતી વધારે કે બિઝનેસમાં?
દરેક માતા પિતાને એવું લાગે, બહુ સરસ ક્વેશ્ચન છે રોનક, કે દરેક માતા પિતાને એવું લાગે કે મારો દીકરો કે દીકરી એની જિંદગી પીસફુલ હોય, સરળ હોય, શાંતિની હોય અને બહુ આરામથી એના દિવસો પસાર થાય. એટલે પરંતુ માતા પિતાને શું લાગે એ મહત્ત્વનું છે, પણ એનાથી મહત્ત્વનું જે યંગસ્ટર છે એને પોતાને શું લાગે છે. જો યંગસ્ટરને એવું લાગતું હોય કે ભાઈ મારી પ્રાયોરિટી અર્નિંગની છે, મારી પ્રાયોરિટી અત્યારે સ્ટેબલ થવાની છે, મારી પ્રાયોરિટી ફેમિલીને કન્ટ્રીબ્યુશન કરવાની છે અને હું નોકરીથી કરી શકીશ અને હું ખુશ છું, તો પછી નોકરી જ કરવી જોઈએ. પરંતુ મને એવું લાગે છે કે અત્યારે હું નોકરી કરું છું, પરંતુ મારો ગોલ બિઝનેસ કરવાનો છે, તો પછી બિઝનેસના બધા પાસા સમજવા જોઈએ. નોકરી કરતાં કરતાં પણ માણસ જો એનામાં તાકાત હશે, યંગસ્ટર્સ હશે કે ઇવન 40-50 વર્ષનો હશે, તો પણ જો તમારામાં ક્લિયર વિઝન હશે કે ભાઈ મારે બિઝનેસ કરવો છે, તો તમે આખી બિઝનેસ સાયકલ સમજવાની અને પછી એમાં થોડું વેલ્યુ એડિશન કેવી રીતે આવે એ બધું તમે સમજવાની શરૂઆત કરી શકશો. પરંતુ મેં જેમ કહ્યું એ પ્રમાણે તમારું ધ્યેય બહુ સ્પષ્ટ થવું જોઈએ. તમારું ધ્યેય જો નોકરી કરવાનું છે, સરળ જિંદગી જીવવાની છે, ઓછું રિસ્ક લેવાની છે, તો તમારે નોકરી કરવું જોઈએ. પરંતુ તમે પેશનેટ છો, તમારામાં રિસ્ક લેવાની એબિલિટી છે અને તમારે દુનિયામાં કંઈક નવું કરવું છે અને કંઈક નવું કરીને બતાવવું છે સમાજમાં કે ઇકોનોમીમાં કે તમે બધા કરતાં અલગ છો, તો તમે સમજવું કે તમે બિઝનેસ માટે તૈયાર છો. અને જે લોકો બિઝનેસ કરે છે અને પેશનથી કરે છે, યોગ્ય માર્ગદર્શન મળે છે, તો એ લોકોને સફળતા મળે છે. નોકરીમાં પણ એવું છે. જો તમે તમારા માઇન્ડસેટ ક્લિયર હશે, તમારે એક સારા લીડર બનવું છે, સારા ડિપાર્ટમેન્ટ હેડ બનવું છે અને જો તમારામાં ધગસ હશે તો તમે સારા કર્મચારી બી બની શકો છો, સારા લીડર પણ બની શકો છો. પરંતુ તમારું ધ્યેય બહુ ક્લિયર હોવું જોઈએ. એટલે મારો મુખ્ય ઓબ્જેક્ટિવ્સ, તમારો લાઈફનો ગોલ શું છે. તમારો ગોલ નોકરી કરવાનો છે, તો તમે એ રીતે તૈયારી કરો. તમારો ગોલ બિઝનેસનો કરવાનો છે, તો પછી એ રીતે તૈયારી કરો. જી બિલકુલ. ભાવેશભાઈ, આપે જે પ્રકારે ખૂબ માહિતી આપીને સમજાવ્યું કે તમારો શું ધ્યેય છે ને એના આધારે આપણે ચાલવું જોઈએ. આ વચ્ચે મિડલ ક્લાસ ફેમિલીમાં લગભગ ધંધા ન ચાલતા હોય અને જો બાળક એવું કહે કે મારે પોતાનો ધંધો કરવો, તો ઘણી વખત માતા પિતા એવું કહેતા હોય, રેવા દે, આપણું કામ નથી, એ મોટા લોકોનું કામ છે, વધુ પૈસાવાળાનું કામ છે. આવું વાતાવરણ હોય ને ત્યારે બાળક તૂટી જતું હોય. તો ખાસ ઘરમાંથી કેવું વાતાવરણ મળવું જોઈએ કે ધંધાર્થી ઘરમાં જન્મે? ઘરનું વાતાવરણ એક યંગસ્ટર્સને એક સારી પ્રેરણા પૂરું પાડતી હોય છે. હવે જો માતા પિતા જ એને જો અટકાવે અને એને થોડું ઇન્સિક્યોર બનાવે કે તું નહીં કરી શકે, તો એ નહીં જ કરી શકે. પરંતુ પેરેન્ટ્સની પણ જવાબદારી બને છે કે તમારો યુવાન પુત્ર કે પુત્રી કંઈક નવું વિચારતી હોય અને એને લાગતું હોય કે હું કંઈક નવું કરી શકીશ, હું નવો બિઝનેસ ચાલુ કરી શકીશ, હું સ્ટાર્ટઅપ ચાલુ કરી શકીશ, તો તમે એમને હેલ્પ કરો, સહાય કરો, યોગ્ય માર્ગદર્શન મળી શકે તેવા મેન્ટરની તલાશ કરો. તમારો છોકરો કે છોકરી એને ડિરેક્શન્સ યોગ્ય મળે એના માટેના પ્રયત્ન કરો, એમને ડિસ્કરેજ ન કરો. એટલે મારી તો દરેક પેરેન્ટ્સને એવી સલાહ છે કે જ્યારે તમારો યુવાન પુત્ર કે પુત્રી જ્યારે પણ બિઝનેસની વાત કરે, ત્યારે તમારા માટે સમજવું કે આ સારા ન્યૂઝ છે. કારણ કે મેં જે તમને ડેટા આપ્યા અગાઉ, ખાલી 5% જ વ્યક્તિઓ સારા બિઝનેસમેન બની શકે છે ઇન્ડિયામાં, અને ગુજરાતમાં એનો રેશિયો થોડો વધારે છે. પરંતુ ગુજરાતમાં એન્ટરપ્રનરશિપની ભાવના છે, યોગ્ય એન્વાયરમેન્ટ છે અને તમારા ફેમિલી મેમ્બર, તમારા યુવાન જ્યારે બિઝનેસની વાત કરે છે, તો તમારી જવાબદારી બને છે કે એમને મોટિવેટ કરો, ઇન્સ્પાયર્ડ કરો અને એમને આગળ વધવાની તક આપો. એટલીસ્ટ તમે એમને જો તક પણ ન આપી શકો તો કંઈ વાંધો નહીં, પરંતુ એમને ડિસ્કરેજ ન કરો. એટલે મારે દરેક પેરેન્ટ્સને એવી સલાહ આપવી છે અને આ મંતવ્ય ન્યૂઝ ચેનલના માધ્યમથી કે જ્યારે તમારો પુત્ર કે પુત્રી બિઝનેસની વાત કરે છે, તો એને એન્કરેજ કરો, મોટિવેટ કરો, એને વધાવી લો અને એને સમજાવો કે તમે જે વિચારી રહ્યા છો એ સારું છે અને એને યોગ્ય ડિરેક્શન્સ અને માર્ગદર્શન મળે માટે તેના માટે અથાગ પ્રયત્ન કરો. જી બિલકુલ. ભાવેશભાઈ, હવે વાત નોકરીની કે આવે કે લોકો અત્યારે નોકરીમાં એટલા માટે જાય કે તાત્કાલિક આવક થાય, કોઈ રિસ્ક હોતું નથી. આ વચ્ચે ઘણા લોકો એવા પણ માઇન્ડસેટ વાળા છે કે નોકરીને ગુલામી માને છે. આપ એક મેનેજમેન્ટ ગુરુ અમે તમને માનીએ છીએ અને આપે અનેક લોકોને જે બિઝનેસ માટે માર્ગદર્શન આપ્યું, તો જે લોકો નોકરીને ગુલામી સમજે છે, આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નોકરીને કોણ ગુલામી સમજે? જ્યારે પોતે ગુલામીનું માઇન્ડસેટ ધરાવતો હોય ને, ત્યારે ચોક્કસ એવું સમજવું કે નોકરી ગુલામી છે. પરંતુ જ્યારે તમારામાં માઇન્ડસેટ જ પોઝિટિવ હોય અને જ્યારે તમે કોઈ કંપનીમાં વેલ્યુ એડિશન આપતા હોય, જો તમે સવારે આવો, બપોરે જમો અને સાંજે નીકળી જાઓ
અને તમારું કામકાજ બોરિંગ હોય તો તમારે ચોક્કસ માનવું પડે કે નોકરી ગુલામી છે. પરંતુ તમે એક ધગશીલ કર્મચારી છો, તમે વેલ્યુ એડિશન આપો છો, તમે એક સારા લીડર છો, તમે બધાને મોટિવેટ કરો છો, તમારું નામ એક પ્રેરણાદાયી લીડર તરીકે લેવાય છે, તો તમને મજા આવશે. તમે સારા પેશનથી કામ કરો કંપનીમાં, તમે એક સારા લીડર બની શકશો, તમને સારું સેલરી મળશે, સારું ડેઝિગ્નેશન મળશે, મેનેજમેન્ટની તમે નજીક થશો અને લોકો તમને એક સારા વ્યક્તિ તરીકે તમને લોકો ઓળખશે. પરંતુ તમે જો એને ગુલામીની તરીકે જોશો, એને ઢસડા તરીકે જોશો, તો ચોક્કસ તમે જેવું વિચારશો એવું જ થશે. એટલે જો તમારામાં વેલ્યુ એડિશન આપવાની શક્તિ ના હોય ઓર્ગેનાઇઝેશનમાં, તો ચોક્કસ નોકરી એક ગુલામી છે. પરંતુ તમારામાં જો વેલ્યુ એડિશન આપવાની શક્તિ હશે, તમે એક સારા ઇન્સ્પિરેશન લીડર બની શકશો, તમે તમારી ટીમને યોગ્ય માર્ગદર્શન આપવાની તમારામાં કેપેબિલિટીસ હશે, તો તમે એક યંગ એન્ટરપ્રનર તરીકે પણ એક ઓર્ગેનાઇઝેશનમાં કામ કરી શકશો, એક સારા મેનેજર તરીકે પણ કામ કરી શકશો, સારા લીડર તરીકે પણ કામ કરશો. એટલે નોકરી એ ગુલામી છે જ નહીં. તમારા વિચારો તમને ગુલામી તરીકે નોકરીને ઓળખાવે છે. નોકરી એક બહુ અદ્ભુત વસ્તુ છે. નોકરી એક પ્રકારનું એન્વાયરમેન્ટ તમને આપે છે કે જેથી તમે તમારું જેટલી પણ એક્સપર્ટાઇઝ છે, જેટલી તમારી આવડત છે, એ તમે તમારા કંપનીમાં કે ઓર્ગેનાઇઝેશનમાં એનો ઉપયોગ કરી શકો. તમારી આવડતને ટ્રાન્સફોર્મેશન ટાન્જિબલમાં કન્વર્ટ કરવાનું એક પ્લેટફોર્મ છે નોકરી. એટલે નોકરી એ ગુલામી નથી. પ્રશ્ન છે કે તમે તમારા વિચારો બદલો. તમારા વિચારો સારા હશે તો નોકરી તમને સરસ લાગશે. જી બિલકુલ. ભાવેશભાઈ, નોકરીની વાત કરી. હવે ઘણા યુવાનો અથવા તો કોઈ પણ વ્યક્તિ છે નોકરી કરતો હશે ને 9 કલાક ઓફિસમાં બેસતો હશે અને ઘરે જઈને વિચાર કરે કે નોકરીમાંથી તો પગાર આવે છે, પરંતુ સાથે સાથે હું થોડોક નાનકડું બિઝનેસ કરી લઉં ને તો વધુ આવક થાય, મારી બચત વધે, પરિવાર સુખ શાંતિથી જીવી શકે. હવે મારો સવાલ આપને એ છે કે હાલો હું નોકરી તો કરું છું, હવે સાથે સાથે મારે કોઈ નાનકડો બિઝનેસ કરવો અથવા તો બિઝનેસની શરૂઆત કરવી, તો એના માટે શું કરવું? એટલે ઘણી વખત એવું બને છે, લોકો વિચારે છે કે હું નોકરી બી કરું ને બિઝનેસ બી કરું, પરંતુ જો તમારે ખરેખર સફળ થવું હોય ને તો આ શક્ય જ નથી. જો તમે નક્કી કરો કે મારે બિઝનેસ કરવો જ છે, તો તમે બ્રેક લઈ લો. 6 મહિના, 7 મહિના, 8 મહિના, 1 વર્ષ, 2 વર્ષ તમારી જાતને તમે પૂરતો સમય આપો. તમે પેશનેટ ત્યારે જ બનશો જ્યારે તમારી જોડે ટાઈમ હશે. અને જો હાર્ડવર્કથી કામ કરશો તો જ તમે બિઝનેસ કરી શકશો. એટલે નોકરી જોડે બિઝનેસ થાય, બિઝનેસનું વિચારાય, એ પણ હું માનતો નથી. અને જો તમે વિચારો છો તો એ તમે 100% સક્સેસફુલ નહીં થાવ. એટલે જ્યારે તમે નોકરી કરો છો ત્યારે 100% નોકરી કરો. અને તમે નક્કી કરો કે મારે હવે બિઝનેસ કરવો છે, ચોક્કસ તમે સબાટિકલ લઈ શકશો, ચોક્કસ તમે બ્રેક લઈ શકશો. અને તમારા માટે તમે થોડું વિચારો, ટાઈમ આપો કે ભાઈ ખરેખર મારે શું કરવું છે, મારે કઈ પ્રોડક્ટ લોન્ચ કરવી છે, કયા માર્કેટમાં લોન્ચ કરવી છે, અને હું કંઈક પ્રોડક્ટ લોન્ચ કરીશ તો એનાથી માર્કેટમાં શું થશે, મારી પ્રોડક્ટ માર્કેટ માટે અનુકૂળ છે કે નહીં. એટલે તમે જે કંઈ વિચારો, જે કંઈ તમે નાનો પણ સ્ટાર્ટઅપ વિચારો, પણ તમારું સ્ટાર્ટઅપ ઇનોવેટિવ છે, યુનિક છે અને ઇકોનોમીમાં કંઈક કન્ટ્રીબ્યુશન આપનારું છે, અને તમારા સ્ટાર્ટઅપથી તમે 2 વર્ષમાં, 3 વર્ષમાં, 4 વર્ષમાં કંઈક અર્નિંગ કરી શકશો. એવો જો તમને કોન્ફિડન્ટ હોય તો ચોક્કસ તમે નોકરીમાં બ્રેક લઈને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો વિચારો. પરંતુ નોકરી કરવાની સાથે સાથે બિઝનેસ કરવો, એના માટે તો બાવાના બંને બગડશે. નહીં નોકરીમાં ધ્યાન અપાય ને નહીં બિઝનેસમાં ધ્યાન અપાય. એટલે તમારો જો ધ્યેય બહુ ક્લિયર હોય કે મારે ધંધો કરવો છે, તો પછી નોકરીને તિલાંજલિ આપી દો. અને જો તમને લગતું હોય કે ના મારે તો પૈસાની બહુ જરૂર છે, અત્યારે હું ધંધો નહીં કરી શકું, તો ઇટ્સ ફાઇન, તમે નોકરી કરો. જ્યારે પણ તમને એવું લાગે 4 વર્ષ પછી, 5 વર્ષ પછી થોડી બચત છે તમારી જોડે, અત્યારે 6 મહિના છે, 8 મહિના છે, તમે તમારો બિઝનેસ ચાલુ કરી શકશો, તો એ વખતે કરો. એટલે નોકરી અને બિઝનેસ બંને અલગ વસ્તુ છે, બંનેને અલગ રીતે ટ્રીટ થાય. જી બિલકુલ. ભાવેશભાઈ, ખૂબ સરસ વાત કરી કે ઘણી વખત આ વિચારો પણ આપણે નિષ્ફળ બનાવવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવતા હોય. હવે મારો સવાલ આપને એ છે કે બિઝનેસ શરૂ કરવો, ઘણી વખત વિચાર તો ઘણા આવે, પછી એમ થાય કે આ તો મારી સામે તો કોમ્પિટિશન છે, આ તો મારા કરતાં મોટી કંપની ધરાવે છે ને સસ્તી પ્રોડક્ટ આપે, હું કદાચ સક્સેસ નહીં જાઉં, આવા વિચારો પણ આવતા હોય. આ વચ્ચે એવા કયા સજેશન આપ આપશો કે ધંધામાં સફળ થઈ શકીએ, એક મજબૂત ધંધો બનાવી શકીએ ને એક નામ કમાઈએ? સૌથી મહત્વની વાત તો એ જ છે કે લોકો ઓળખે. ચોક્કસ. એટલે જ્યારે પણ તમે ધંધાનું વિચારો ત્યારે કંઈક નવું કરો. જે મીટુ પ્રોડક્ટ્સ છે ચાલતી હોય બજારમાં, એમાં તો પડો જ નહીં. અત્યારે તો તમે જેટલું વિચારશો ને એટલા તમને આઈડિયા સારા આવશે. અને દરેક સેગમેન્ટમાં, દરેક ઇન્ડસ્ટ્રીમાં કંઈક તો ગેપ છે. એટલે શું ગેપ છે એ તમે ઓળખો
અને એ ગેપને પૂરવાનો પ્રયત્ન કરો. સપોઝ તમે ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં છો તો તમે કંઈક એવું વિચારો કે હું ડાયાબિટીસ કંટ્રોલ માટે શું કરું, કે હું કંઈક એવું ઇનોવેટિવ કરું કે જેથી દર્દીઓને સૌથી રાહત ભાવે સારી દવા મળી શકે. જો તમે એગ્રીકલ્ચર ફિલ્ડમાં છો તો તમે એ વિશે વિચારો કે ખેડૂતો માટે તમે શું કરી શકો. એટલે તમે કયા ફિલ્ડમાં તમારે જવું છે, એ ફિલ્ડમાં તમારા શું ગેપ છે, કસ્ટમર અથવા તો તમારો જે એન્ડ યુઝર છે એને તમે શું નવું આપી શકશો એના વિશે વિચારશો, અને કેવી રીતે થશે એના વિશે આખી સાયકલ બનાવશો. પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરો, બિઝનેસ પ્રપોઝલ બનાવો, ક્લિયર કટ એસ્ટિમેટેડ બેલેન્સ શીટ બનાવો. એટલે તમે જ્યારે વિચારવાનું ચાલુ કરશો તો તમને સારા આઈડિયા ચોક્કસ આવશે. પરંતુ કોઈ દિવસ મીટુ પ્રોડક્ટ્સ એટલે જે બજારમાં કોમોડિટી હોય એવી પ્રોડક્ટ્સમાં પડવું નહીં. લોકોના વાદે કોઈ પણ પ્રકારના બિઝનેસ કરવા નહીં. બીજો સક્સેસ થયો છે એટલે મને પણ સફળતા મળશે એની કોઈ ગેરંટી નથી. એટલે જો તમે બધા કરતાં અનોખા છો, અનોખા વિચાર છે અને તમારે કંઈક નવું આપવાનું છે, એ જો ક્લિયર હશે તો જ તમારો ધંધો સફળ થશે. જી બિલકુલ. ભાવેશભાઈ ખૂબ સરસ વાત કરી, પરંતુ ઘણા જે દર્શક મિત્રો યુવાનો જોવે છે વિચાર આવી ગયો હશે કે હવે બિઝનેસ શરૂ કરવો, તો એક મેનેજમેન્ટ ગુરુ તરીકે ટિપ્સ પણ આપી દો કે જેના કારણે ખૂબ મદદરૂપ થઈ શકે ને એક નવી શરૂઆત થઈ શકે. ચોક્કસ. જ્યારે પણ તમે નવો ધંધો કરવાનો વિચારો, કોઈ પણ ઉંમરે તમે વિચારો, ત્યારે આટલું તો ચોક્કસ યાદ રાખો. એક, તમારી જોડે 2 થી 3 વર્ષ સસ્ટેન થવાની કેપેબિલિટીઝ છે કે નહીં. 2, જ્યારે પણ તમે વિચારો કે પ્રોડક્ટનું વિચારો તો એ સારો જ વિચાર છે, પરંતુ એન્ડ યુઝર્સ કે કસ્ટમર્સ જોડે એ પ્રોડક્ટ કેવી રીતે પહોંચશે એની આખી લોજિસ્ટિક અને સપ્લાય ચેન મેનેજમેન્ટ કેવી રીતે ઊભી થશે વિચારો. 3, પ્રોડક્ટ હું જે કંઈક નવું કરી રહ્યો છું એના વિશે કે એની આજુબાજુની જે કંઈ પ્રોડક્ટ હોય એમાં એની માર્કેટમાં પ્રાઇસ શું છે, અને તમે જે કંઈ નવું કરી રહ્યા છો એની પ્રાઇસ એની સામે કોમ્પિટિટિવ છે કે નહીં એ કરો. 4, તમારું ફાઇનાન્શિયલ મોડલ એટલું મજબૂત હોવું જોઈએ કે એટલીસ્ટ 6 મહિનાથી માંડીને 2 વર્ષ સુધી એક પણ વસ્તુનું અર્નિંગ ન થાય છતાં પણ તમે સસ્ટેનેબલ રહી શકો. અને 5, બિઝનેસ ત્યારે જ શક્ય છે જ્યારે તમે ઓર્ગેનાઇઝેશન બનાવો, ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર ઊભું કરો. ઓર્ગેનાઇઝેશનમાં નાના નાના જે બધા ડિપાર્ટમેન્ટ છે, એચઆરથી ફાઇનાન્સ, સપ્લાય ચેન, લોજિસ્ટિક, પરચેસ, એટલે દરેક ડિપાર્ટમેન્ટ છે એમાં તમારી જોડે યોગ્ય માણસો આવે અથવા તમે જાતે કામ કરી શકો એ પ્રકારની તમારામાં નોલેજ અને કેપેબિલિટીઝ કરો. જો આટલું કરશો તો જ તમે સરળ રીતે ધંધો કરી શકશો અને તો જ સક્સેસફુલ થશો. જી બિલકુલ ભાવેશભાઈ, ખૂબ સરસ માહિતી આપી, ટિપ્સ આપી. કદાચ હવે કોઈને ધંધો શરૂ કરવો હશે ને તો આસાની રહેશે, માહિતી મળતી રહેશે. આપ અમારી સાથે જોડાયા ને આવી ખૂબ સરસ ચર્ચા કરી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતા ભાવેશભાઈ ઉપાધ્યાય. તમે સાંભળ્યા જે ધંધાની શરૂઆત કઈ રીતે કરવી, ધંધાને ટકાવી કઈ રીતે રાખવો ને એક નોકરીની સાથે ધંધો મેનેજ થાય કે નહીં, આ તમામ માહિતીઓ મેળવી. ફરીથી નવા એપિસોડમાં મળીશું, એક નવા વિષયની ચર્ચા કરીશું અને જાણીશું કે ધંધાને આગળ કઈ રીતે વધારવો, એક ધંધાદારી વ્યક્તિ કઈ રીતે બનવું. હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.